જામનગરમાં આજે ફરી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. 12 મીટર ડીપી કપાત માટેની કાર્યવાહી કરવામાં આવી. ચોમાસામાં વરસાદી પાણી ન ભરાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. નદીના પટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની અવિરત કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના નવા ગામના સ્વામિનારાયણ વિસ્તાર મધુવન સોસાયટીમાં કાર્યવાહી કરવામાં આવી, જેમાં 10 જેસીબી, 6 ટ્રેક્ટર, 1 હિટાચી સહિતના મશીનની મદદથી કામગીરી કરવામાં આવી છે. 330 જેટલા ગેરકાયદેસર દબાણકારોને નોટિસ આપ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 3.5 કિલોમીટર વિસ્તારની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. વરસાદી પાણી શહેરમાં ન ભરાય તે માટે નદીના પટમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી, જેમાં 150થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓએ ફરજ નિભાવી હતી. જામનગરમાં ડેવલપમેન્ટ પ્લાનનો ડીપી રોડ ખુલ્લો કરવાના કામે જે સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીનો 3.5 કિલોમીટર લંબાઈનો અને 12 મીટર પહોળાઈનો આ ડીપી રોડ ખુલ્લો કરવા માટે અગાઉ જે નિયમાનુસારની નોટિસો પાઠવવામાં આવેલી, એમને પોતાનો સરસામાન જે લોકોનું આમાં મકાનો કે રેસિડન્સ વિસ્તાર જે આવતા હતા સરસામાન ખાલી કરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવેલી. એટલે આજે 3.5 કિલોમીટરનો 12 મીટર પહોળો ડીપી રોડ ખુલ્લો કરવાની અત્યારે કાર્યવાહી જેએમસી તરફથી ચાલુ છે. એમાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ પૂરતા બંદોબસ્ત સાથે કાયદો વ્યવસ્થા જાળવવા માટે તૈયાર છે અને જેએમસીની સંપૂર્ણ ટીમ પૂરતી મશીનરી સાથે અત્યારે આ કામગીરી કરી રહી છે. અંદાજે 331 જેટલી પ્રોપર્ટીઝ આ અંતરમાં આવે છે. એમાં કોમર્શિયલ રેસિડન્ટ વિસ્તાર જાજો છે. એમાં કોઈ પ્રોપર્ટી સંપૂર્ણતઃ ડિમોલિશન કરવાની થાય છે અને અમુક પ્રોપર્ટી જે 20% જેટલી છે તે અંશતઃ પાડવાની થાય છે. એકંદર જે આ ડીપી રોડ 12 મીટરનો ખુલ્લો થશે ત્યારે જે ઘણા ગાંધીનગર સુધીના જે વિસ્તારો છે એમને એક રોડની સુવિધા મળશે અને શોર્ટકટથી સીધા એમને જે ઘણું અંતર ફરીને જવું પડતું હતું એમાં અંતરમાં પણ કમી થશે. જે સિટીમાં ટ્રાફિકના જે અડચણના પ્રોબ્લેમો થતા હતા એ પણ આ ડીપી ખુલ્લો થવાથી મહદઅંશે સોલ્યુશન એનું આવશે.